વિક્રમ સંવત 2082 ચૈત્ર વદ એકાદશી તારીખ 13/4/2026 સોમવાર. વાલા ભક્તો, આજે વરુથીની એકાદશીનો પવિત્ર દિવસ છે. તો આ વરુથીની પવિત્ર એકાદશીના દિવસે સર્વ ભક્તોને મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. પવિત્ર એકાદશીનો આ દિવસ છે ને પ્રતિ માસે બંને પક્ષમાં આવતી એકાદશી એ આપણને પવિત્ર સદવિચારો આપે છે કે આ વ્રતના માધ્યમે એવા સદવિચારો પ્રાપ્ત કરજો કે તે તમારા સદવિચારોમાં નરું અમૃત કહેતા ઔષધ રહેલું હોય, કે ઘણા બધાના દર્દ દૂર કરે. માણસ કોઈ પીડાથી પીડિત હોય ને, એને તમે દૂધનો ગ્લાસ ભરીને આપો, કંઈ ફળ ફૂલ લાવીને સુધારીને આપો, એને અનુરૂપ ગમે તે કંઈક ફળ ફૂલ જ્યુસ બીજું ત્રીજું આપો, એની કરતાંય જો એને તમે હિંમતને બળ આપો ને મીઠી ભાષાથી, તો એની પીડા તમારા એવા નિર્દોષ પ્રેમથી અડધી દૂર થઈ જાય. આ એક બહુ મોટું ઔષધ છે. કોઈને નિર્દોષ પ્રેમ આપવો અને મદદ કરવી એ અવસ્થામાં બહુ મોટામાં મોટું ઔષધ છે. આ પરમાત્માની રચેલી ઔષધિ છે. લતા વૃક્ષ ઔષધિ તો છે જ, પણ પ્રેમ ઔષધ એ કોઈ અજબ ગજબનું છે, અને એ પરમાત્માએ પ્રત્યેકને આપ્યું છે. આપણે તે ઔષધિ બીજાને આપવી જોઈએ. માટે આવા પવિત્ર એકાદશીના વ્રતના દિવસે આપણે એવો શુભ સંકલ્પ કરવો જોઈએ કે અત્યાર સુધી કદાચ હું કોઈને આવો નિર્દોષ પ્રેમ નથી આપી શક્યો, આવી લાગણી રૂપી ઔષધિ નથી આપી શક્યો, પણ આજથી પ્રભુ હું પ્રતિજ્ઞા કરું છું કે પ્રેમ રૂપી, લાગણી રૂપી, સ્નેહ રૂપી હું બધાને ઔષધ આપતો રહીશ, અને બધાના દર્દની પીડા દૂર કરવામાં હું બને એટલો વધુ ને વધુ મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરીશ. આ એકાદશીનું ફળ બહુ મહા મોટું ફળે કહેવાય અને વ્રત પણ મોટું કહેવાય. ઘણીવાર એવું થાય કે આપણે આખો દિવસ નિરાહાર નિર્જળા એકાદશીનું વ્રત કરતા હોય, સાંધણી એકાદશીનું વ્રત કરતા હોય, કોઈ ચાંદ્રણું ધાણા પાડાના વ્રત આપણે કરતા હોઈએ, અને ઘણી વખત આવું ઔષધ કોઈને આપી શકે ન આપી શકે એવું બનતું હોય છે. પતિ હોય તો પોતાના પત્નીને એવું આવું ઔષધ આપે, પત્ની હોય તો પતિને એવું ઔષધ આપે, સંતો હોય તો એવા બધા હરિભક્તોને એવું ઔષધ આપે, હરિભક્તો હોય તો એવા પરમહંસોને ઔષધ આપે, કોઈ એવા ગરીબ હોય, દિન દુઃખી હોય તો એને આપણે એવું ઔષધ આપીએ. પ્રેમથી આપણે એને બોલાવીએ અને પ્રેમથી આપણે એની સાથે હળી મળીને રહીએ.
માણસ પાસે બીજું કશું કાંઈ ઈચ્છતો નથી. એનો નિર્દોષ પ્રેમરૂપી ઔષધ આટલું જ ઈચ્છે છે. અને પરમાત્મા એ ખબર નહીં કે આ ઔષધિનો મેડિકલ સ્ટોર હરતો ફરતો આપણને આપ્યો છે. ગમે ત્યાં જાઓ તો મેડિકલ સ્ટોર તો તમારું ભેડો ને ભેડો, ઔષધ તો ભેડું નું ભેડું જ હોય. દેશ વિદેશ ગમે ત્યાં જાઓ, વગડામાં જાઉં, વાડીએ જાઉં, ખેતરે જાઉં, કારખાને જાઉં, ઓફિસે જાઉં, કોઈ પણ જગ્યાએ જાઉં, પણ આ ઔષધ તો ભેળું ને ભેળું હોય. આપણા નીચે કોઈ કર્મચારીઓ ફરજ બજાવતા હોય તો તે કર્મચારીઓને આપણે આવું ઔષધ આપીએ રોજે રોજ. ઘણા બધા કર્મચારીઓને બહુ નિમ્ન કક્ષાના માનતા હોય છે ને, ક્રોધને વશ થઈને ગમે તેમ એને ગાયડો દેતા હોય છે અને ગમે તેમ એને ટડકાવતા હોય છે. તો પરમાત્માએ આપણને આવું દિલને સમજણ આપી છે તો કોઈને પોઈઝન ન અપાય. કોઈને ગાયડ દેવીને ક્રોધના આવેશમાં આવી અને ગમે તેમ એને ધૂતકારો એ એક પ્રકારનું પોઈઝન છે. આપવું હોય તો ઔષધ આપો ને કદાચ ઔષધ ન આપી શકીએ આવું પ્રેમરૂપી, સ્નેહરૂપી, લાગણીરૂપી, દયારૂપી, તો પોઈઝન તો ન જ આપીએ. એમ કોઈને ગાઈડ તો ન જ દેવી, ક્રોધ કરીને ગમે તેમ એને હડકુતરી ન કરવી કોઈને. એમ પરમાત્માએ આ સૃષ્ટિમાં આપણને કોઈને એવા રાઈટ નથી આપ્યા કે આપણે ગમે તેને ક્રોધ કરી અને ગાયડો દઈએ અને હડકુતરી કરીને ગમે તેમ અપમાન કરીએ. એવા કંઈ પરમાત્માએ આપણને કે હક કે કંઈ રાઈટ આપ્યા નથી. ભગવાનના ભક્ત હોઈએ તો વિચારું. ઘણા બધા ડોક્ટરો આપણે જોઈએ ને હોસ્પિટલમાં, એટલા બધા માયાળુ હોય છે, એટલા બધા લાગણીશીલ હોય છે કે દર્દીની અડધી પીડા એને પૂછીને મટાડી દેતા હોય છે. એટલી બધી એમની ભાષામાં લાગણી, મીઠાશ અને ત્યાગ હોય છે. કેવળ એની પાસે પૈસો લેવો એવું લક્ષ્ય નથી હોતું. આ ઘણા બધા જેવા હોય છે. અમે આ વખતે સુરત ગયા તો એક ડૉક્ટર સાહેબ આવ્યા હતા, આંખના નામ તો ભૂલી ગયો, કથા હતી ને ત્યારે આવ્યા હતા. એમને અત્યાર સુધીમાં ઘણા બધાની આંખોના ઓપરેશનો કર્યા છે વગર ચાર્જે, પૈ નહીં લેવાની. એ દિલ કેટલું બધું લાગણીશીલ અને પ્રેમાળ છે કે આટલા બધા ઓપરેશનો કરવા મફત, પૈ નહીં લેવાની એની પાસેથી. તો આપણને સંદેશા આપે છે આવા બધા પુરુષોના જીવન, એના કાર્ય પણ સંદેશા આપે છે કે ભગવાને ભરતખંડમાં મનુષ્યનો દેહ આપ્યો છે તો પછી શા માટે બીજાને તમે પોઈઝન આપો છો? શું તમને હાથમાં આવે છે? કોઈને ગાઈડ દેવાથી આપણે હાથમાં શું આવે? હા, કદાચ આવે તો લમણામાં તમાચો આવે કદાચ, પણ હાથમાં તો કશું જ ન આવે. માટે ભગવાનનો ભક્ત ક્રોધને વશ ન થાય. મહારાજ કે અમને એવો ભગત ગમતો નથી. જો મહારાજના ગમતામાં રહેવું હોય તો ક્રોધને વશ થઈને કોઈને ગાયડો ન દેવી, કોઈને અપમાન ન કરવા, કોઈને ધૂતકારવા નહીં, કોઈને હળકુતરી ન કરવા, કોઈને ધાક ધમકીઓ ખોટી ન આપવી. આપણી પાસે પૈસો હોય અને પદ હોય તો શું થઈ ગયું? પૈસો ને પદ જતા વાર નહીં લાગે કંઈ. જો
પવનની ફૂંક લાગે તો ગમે તેવો દીવો હોય તો એ બુઝાઈ જાય. એમ પદ અને પૈસો આને જતા વાર નથી લાગતું. કઈ ઘડીમાં માણસ છે ને કરોડપતિ હોય ને એ રોડપતિ થઈ જાય છે. અને ઘણી વાર માણસ ઘર બાર વગરનો થઈ જાય છે. રહેવા ઘરે નથી હોતું અને ફેરવા સાયકલે હાથમાં નથી રહેતી. પૈસો અને પદ સ્થાન એને જતા વાર ન લાગે. ઘણા બધા પરમાત્માની આજ્ઞા લોપે છે ને, સરકાર સસ્પેન્ડ કરી નાખે છે, ઘેર બેહારી દે છે. ઘેર તો બેહારી દે પણ એને કારાવાસમાં જવું પડતું હોય છે. એટલે પદ અને પૈસો એને કંઈ જતાવાર ન લાગે. આપણે અધર્મ કરીને સંપત્તિ ભેડી કરી હોય પણ બહુ અધર્મ કરે ત્યારે પછી તો હદબારો જાય ત્યારે શું પછી પરમાત્મા કાંઈ ઉપાય કરે. સરકાર બધી સંપત્તિ લૂંટી અને હાથ કળી નાખી અને કેદમાં પૂરી દે આખી જિંદગી. એક જણાએ બહુ ખોટું કરેલું ને, છેતરપિંડી સરકારની, ટેક્સમાં, બીજામાં, ત્રીજામાં, બહુ મોટો વેપારી કહેવાતો, ભગત હતો ભગવાનનો. હા, પણ પૂરી દીધો સરકારે આજીવન. ઘરને ઓફિસે ને બધાને મારી દીધા સીલ. માટે વાર ન લાગે. શેને? પૈસાને ને પદને જતા. અને એવી રીતે દેહને પડતા પણ વાર નથી લાગતી. ઘડી ભરમાં તો આ દેહની રેખા થઈ જાય. જો સવારમાં દેહ પીડ્યો હોય તો બપોરે એની રેખાનો ઢગલો થઈ ગયો હોય. ગમે તેટલા આપણે પગ પોસાડીએ અને ગમે તેટલી વાયડાઈ કરીએ અને સમયને કાળ એની પાસે કોઈનું કાંઈ ચાલતું નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને સહુ કોઈને પંચાળામાં રહેલા સંતો ભક્તોને માધ્યમ રાખીને મહારાજ સદવિચારો આપે છે કે પરમાત્માએ બુદ્ધિ યોગ આપ્યો હોય તો ભગવાનના સ્વરૂપની વિશે સાચી નિર્દોષ પ્રીતિ કરજો, અપેક્ષાએ રહિત પરમાત્માનો સંબંધ બાંધજો. તમારી પાત્રતાને તમારી જરૂરિયાત જેટલી હશે ને એટલી બધી જ પરમાત્મા પૂરી કરશે. કારણ કે પ્રભુને બધી જ ખબર હોય કે આને કેટલી જરૂરિયાત છે અને આની કેટલી પાત્રતા છે. એટલું તો ઠાકોરજી આપે ને આપે જ. જો આ બ્રહ્માંડની રચના કરી પરમાણુમાંથી, એમાં કેટલી વિપુલ પ્રમાણે ધન સંપત્તિ પરમાત્મે આ બ્રહ્માંડમાં મૂકીશ. જોવાનો બધા દેશ ધરતીમાંથી તેલ વર્ષોથી કાઢી અને કેટલા બધા ધનવાન ને પૈસાવાળા થયા છે. હવે એ તો એક દેશ એટલે નાનો એવો ટાપુ હોય કહેવાય. આખા 14 લોકના બ્રહ્માંડમાં તો કેટલી સંપત્તિ છે, કલ્પના કરો તમે. એ આખું બ્રહ્માંડ દેહધારીઓને ભગવાને આપી દીધું. લ્યો ત્યારે આ ભોગવો તમે. જો મેં તમારા માટે જ રચ્યું છે ને તમારા માટે જ આ હાઉસ બનાવ્યું છે, તે ભોગવો. પણ વિચારીને ભોગવજો. જો એનો ઉપભોગ કર્યો તો બધા જ પરેશાન ને દુઃખી થવાના છો. નિયમમાં રહીને પ્રભુ એમ કહે છે કે નિયમમાં રહીને તમ તારે આ સૃષ્ટિની બધી જે કંઈ સંપત્તિ છે એને ખૂબ ભોગવો, પણ નિયમમાં રહીને ભોગવશો.
નિયમનો ત્યાગ કરીને જો ભોગવશો ને તો એ સંપત્તિ તમને ભોગવી જાય છે. થાય છે એવું નથી થતું? લોકો બહુ અતિશય શુગર ખાય તો શું થાય? ડાયાબિટીસ થાય કે નથી થતું? તો એ ઔષધિ એને ભોગવી જાય કે ન ભોગવી જાય? સંપત્તિ એને ભોગવી દો કે ન ભોગવી દો? એ કેટલી પ્રકારના ખાઈને લોકોને દર્દ થાય છે ને. શરીર બે દોડ થઈ જાય, અદોદરા થઈ જાય, વજન વધી જાય, શુગર વધી જાય, બીપી વધી જાય. આ કાંઈક બધું આવું થતું હોય છે. હું તો વધુ પડતું તો ખાઈને જ થાય છે ને. તો પરમાત્માએ રચના કરી છે, આપણે બધું આપ્યું છે. માણો, ખાઓ, પીવો, મજા કરો. તમારે મારું ભજન કરવું હોય તો કરો, ન કરવું હોય તો કાંઈ નહીં. એવું તો અમે કંઈ કહેતા નથી તમને. ખાઈ પીને મજા કરો, પણ મજા તમારે લૂંટાઈ ન જાય એટલું ખાઈ જાઓ એમ. ઘણા બધા તમે જુઓ ને તો એટલા બધા રસાસ્વાદને આધીન હોય છે ને, જાણે ભોજન કોઈ દિવસ ભાયરું જ ન હોય ને એટલું તમારે એટલું ખાતા હોય. તે ટેસ્ટ ગળાથી ઓખ થઈ જાય ત્યાં ખા કરતા હોય. બોલો એમ છેલ્લો કાઢ્યો ઓખ થઈને બારું નીકળે ને ત્યાં સુધી ભર કરતા એમાં. એટલે આ કોથરો છે એ તમે એને ભર કરો. ઘણા બધા જમતા હોય આમ ટીકા મારતા હોય. શું કરવા ખબર હે? એ જલ્દી અંદર થોડુંક ઉતરે ને તો બીજો કોર્યો ભરવા થાય એમ. નહીં આપણે ઓલો કોથરો આમ પસાડી, અનાજ ભરી ત્યારે કોથરો પસાડી એમ. શ્રીજી મહારાજ પોતે જમતા ને ત્યારે ચેષ્ટામાં આવે છે. વારે પેટે હાથ ફેરવતા મહારાજ. એવું આવે કે નથી આવતું? તે આપણે ફેરવી છે કોઈ દી પેટે હાથ? ફેરવો પડે. મહારાજ પેટે હાથ ફેરવતો એનો મિનિંગ શું હતો? હો જોઈ એટલા માટે કે જમતા મોટા તરબૂચ જેવું નથી થઈ જતું ને, એટલા માટે હાથ ફેરવતા મહારાજ. જો ઘણા બધા એને તમે જો ને તો જમતા મોટો 20-25 કિલોનું તરબૂચ જેવું તરબૂચ થઈ ગયું હોય છે. આમ લબડતું હોય છે હાંડિયાનો ઓઠની જેમ. ઘણા પેટ તમે જો ને આમ લબડતું હોય કોહો જેવું. તો પરમાત્મા એમ કહે છે કે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષય નહીં ભોગવો. શાસ્ત્રની મર્યાદામાં રહીને ભોગવો. આને બુદ્ધિશાળી પુરુષ કહેવાય એમ. આપણી તે કથા ચાલી રહી છે. બહુ અદ્ભુત વિચાર મહારાજ આપણને આપી રહ્યા છે. 25મા પૂર્ણના 6ઠા તરંગની કથા 30મી ચોપાઈ સુધી આપણે ગઈકાલે લીધી હતી. 31મી ચોપાઈમાં આજે આપણે પ્રવેશ કરીએ છીએ. પ્રારંભ 31મી ચોપાઈનો ત્યાંથી થાય છે. દેવ ભાવ મેલે અને બ્રહ્મ ભાવે ખેલે તે બુદ્ધિશાળી છે. દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કરીને જે જીવન જીવતો હોય ને દેહને ટકાવવા માટે જે ઉપયોગ કરતો હોય પદાર્થના, એને બુદ્ધિશાળી કહેવાય. અને પદાર્થ માટે ખાવા માટે જે જીવતો હોય એ માણસ જાડી બુદ્ધિનો અને ચોજાડી બુદ્ધિનો કહેવાય. અને શરીરને ટકાવવા માટે જીવવા માટે જે જમતો હોય એને બુદ્ધિશાળી કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય. હવે જમવાની વાત છે ને, એ 5 પ્રકારના ભોજનની વાત છે. 5 પ્રકારના ભોજન શબ્દ, સ્પર્શ, રૂપરસ અને ગંધ, આ બધા જ વિષયો 5 વિષય એને જરૂર હોય ને એટલા જ તમે ભોગવો. એ બુદ્ધિશાળી છે.
બાકીના બધા જાડી બુદ્ધિના. નથી જરૂર તો એવી વાતો બધી સાંભળ્યા જ કરતા હોય આપણે. આખો જગતનો કચરો આપણે કાંઈ જરૂર હોતી નથી ને એનાથી કંઈ લાભે નથી. કોણ મર્યું ને કોણ પૈણું ને કોણ રાંડ્યું ને કોને થયું આ થયું ને જે થયું ને કોને ખોટાવીને કોને લાભ થયો ને ઓલા બે માણસ જઈ ગયા ને ઓલાના છૂટાછેડા થઈ ગયા ને ઓલાને સંબંધ થતો નથી ને ઘણા ઘર ને ગામ ફરી વર્યા નારિયેલ પાછું આવે છે. આની આપણે કઈ જરૂર જ નથી. એવું એનું નારિયેલ પાછું આવે કે ન આવે પણ તારું પાછું આવશે. ભગવાન ધામમાં નહીં જવા દે ત્યારે ધક્કો મારીને પાછો કાઢશે. માટે પંચે વિષય જરૂર હોય આવશ્યકતા હોય એટલા જ માણસ ગ્રહણ કરે. વધારાની વાતો સાંભળવા માટે માણસ આસક્તિ ન રાખે. બિનજરૂરી શબ્દ બોલવો પણ નહીં. એટલે મોટા પુરુષોએ કહ્યું, બ્રહ્મા નિષ્કુળાન સામે પદની રચના કરી છે. બોલમાં રે બોલમાં જો બોલે રે વિચારીને બોલે મ ભૂલે રે વીર વિચારે. વિચારે રે વીર વિચારે વિચારીને બોલે મ ભૂલે રે વીર વિચારે. મેં કીધું ને શબ્દ એક ઔષધ છે. વિચારીને જો બોલીએ બીજાના હિત માટે તો ઔષધ છે. અવિચારો બોલીએ આપણને પરનું અહિત થાય તો પોઈઝન છે. અને ઘણા બધા એવા ઇતિહાસો બધા શાસ્ત્રોમાં લખાવ્યા છે, ગ્રંથમાં લખાણા છે. અવિવેક ભર્યા શબ્દ બોલવાથી લોકો બહુ દુઃખી થયા છે. અવિચાર્યું બોલવાથી લોકો બહુ જ દુઃખી થયા છે. આખી જિંદગી તે દુઃખમાં માણસને બહુ જ પીડા ભોગવવી પડી છે. અવિચાર્યું બોલવાથી, અવિચાર્યું ખાવાથી, અવિચાર્યો સ્પર્શ કરવાથી, અવિચાર્યો ગંધ લેવાથી પણ જીવ બહુ દુઃખી થયા ને બહુ પીડાને પામ્યા છે. માટે ભગવાન શ્રી એમ કહે છે કે જે વિશાળ બુદ્ધિ હોય તેને તો ભગવાનમાં કેમ હેત કરવું? આ કરવું, હેત કરવું, પણ કેમ કરવું? તો તેની રીત જેમ છે ને તેમ મહારાજ કે અમે તમને કહીએ છીએ. તે રીત જાણ્યા વિના ભક્ત પણ અંધ કહેવાય છે. માટે ક્યારેય બુદ્ધિ ફરી ન જાય તેવું ભગવાનમાં હેત કરવું, આવું કરવું. મારે જે લખ્યું ને, વારે વારે સ્થાપન ન કરવું. હેત કર્યું એટલે કર્યું, જોડાણો એટલે જોડાણો, પ્રીતિ કરી ભગવાનમાં એટલે કરી. બોલો તો ઘડીક ભગવાનમાં પ્રીતિ કરે ને ઘડીક બૈરા છોકરામાં કરે ને ઘડીક ધણીમાં કરે ને ઘડીક ચેલામાં પ્રીતિ કરે ને ઘડીક સંપત્તિમાં કરે ને ઘડીક માન પૂજા પ્રતિષ્ઠામાં કરે ને એમ જાવા માર્યા કરે. મહારાજ કે એમ નહીં, ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરો, પછી બીજા કોઈ નામ તમને હેત ન થવું જોઈએ. કોઈનામાં હેત ન થવું જોઈએ. આપણા મહાપુરુષોને જો કેવી પ્રીતિ હતી. આ તેને પંચ વિષય પૈકીના કોઈ વિષયમાં પ્રીતિ નહોતી થતી. મુક્તાનંદ સ્વામીએ ભગવાનના સ્વરૂપમાં ભગવાનના ભક્તને પ્રીતિ કેવી કરવી ને એ એક પદાવલીમાં બતાવ્યું છે. રજનીમાં નિંદર ન આવે, ભોજનિયું નવ ભાવે રે, ઓધાજી અમને શ્યામ વિના સુખ ના આવે. કેવી પ્રીતિ બોલો! એને ભોજન નો ભાવે, એટલું બધું હેત ને એટલી બધી પ્રીતિ. ગઈકાલે અમે રાજકોટ ગયા હતા.
ઓલા સમીરભાઈને ઘેર કંઈક મહાપૂજા ને એવું હતું. પછી મગનભાઈ ત્યાં આવ્યા હતા. પછી મગનભાઈને સંતોએ વાત કરી કે અમે તમારે ઘેર બપોરે આરામ કરવા આવશો. તે મગનભાઈને બોલો ભોજન ખાવું ન ભાઈ, એને રસ જ ન રહ્યો એમાં. મારે ઘેર સંતો આવે છે, વાહ વાહ, તો ખાવાનું ભૂલી ગયા. કેવી પ્રીતિ કહેવાય, કેવો સ્નેહ કહેવાય. આમ જો જોઈએ તો કોરી પાટી છો. હા, એ તો ગુણવંતભાઈને હિસાબે સંતોનો યોગ થયો, નિશ્ચિતનો સંબંધ કર્યો ને એમની દીકરી સાથે. તે એમની દીકરી સાથે નિશ્ચિતનો સંબંધ થયો, આમને ભગવાનનો સંબંધ થઈ ગયો. બોલો, ભગવાનના સંતોની સાથે સંબંધ થઈ ગયો. બાકી દીકરીઓના સંબંધો કેટલાય કરતા હોય છે, ઉલટાના ભગવાનમાંથી તૂટતા હોય છે સંબંધ, થતા નથી હોતા. કેમ? પેલી દીકરીનો સંબંધ કર્યો અને લગ્ન કર્યા હોય ને પછી સરખું હાલતું નહીં ને બધું હખડ ડખડ ને ખીચડ બધું હાલતું હોય એટલે પછી એવું ઉપાધિમાં આવડો આવે ને ભગવાન ભૂલી જાય, નાસ્તિક થઈ જાય. કિલો ભગવાન જ નથી હોય તો અમારી દીકરીને આમ કેમ થાય કે કીચડ કેમ થાય? તો ઊંઘામણ ન કરે તો કીચડ થાય. ગેહલાનો અવાજ આવે તો પૈડા બોલે, ઊંઘામણ કરવું પડે. જો ઊંઘામણ એટલે હું ખબર, સમજણ જોઈએ. એટલો બધો પ્રેમ, વિશ્વાસ, સંતોન ભરોસો એમને જબરજસ્ત. એટલે કાલે અમે બેઠા હતા ને સત્સંગ કરતા હતા ને મને કહેતા હતી, મને વિશ્વાસ ને ભરોસો છે કે આ સંતો બધા મને અક્ષરધામમાં લઈ જવાના. કે મેં કીધું આ બધા સંતો તમને મને બેયને ટીંગા ટોરી કરીને લઈ જાય એમ છે. કીધું જો કેવા મજબૂત છે બધા. બે સંતો બે બાવડા ચાલશે આપણા, બે આપણા ટાંગા પકડશે, ડળીને લઈ જશે ટીંગા ટોરી કરીને. વિશ્વાસ ને શ્રદ્ધા નિષ્ઠા છે મહત્વની વાત છે સાધન કરતા. ઘણી વખત માણસ સાધન બહુ કરતો હોય પણ વિશ્વાસ શ્રદ્ધા નિષ્ઠા બિલકુલ ન હોય. મહત્વની તો નિષ્ઠા છે, સાધન કરતા શ્રેષ્ઠ છે, ઉત્તમ છે વિશ્વાસ ભરોસો. મહારાજે આને બુદ્ધિશાળી કીધો. મગનભાઈ પકડી લીધું. બોલો, એ કે મારું તો કલ્યાણ થઈ જ ગયું છે એમ કહેતો હતા ને, મારું તો કલ્યાણ થઈ જ ગયું છે કે. બોલો, આવો દ્રઢ ભરોસો અને વિશ્વાસ, આને નામ શું કહેવાય? બુદ્ધિશાળી કહેવાય. ને ઘણા બધા વર્ષોથી સત્સંગમાં કૂટાતા હોય તો એને વિશ્વાસ ભરોસો જ ન હોય, મારું કલ્યાણ થાય છે કે નહીં થાય, મારું કલ્યાણ થાય છે કે નહીં થાય. નહીં થવાનું તારું તો હકણું જ નથી, તો ક્યાં કલ્યાણ થાય? બુદ્ધિનું ડાપણ જ વાપર કરીશ. જો બુદ્ધિ વાપરવાની, કેવી રીતે વાપરવાની કહું તમને. શ્રીજી મહારાજે મોક્ષની રીત જે આપણને બતાવી છે ને, એને ખૂબ વિચારવાની. મૂળ શાસ્ત્રો, મૂળ મંદિરો, મૂળ આચાર્ય, મૂળ સાધુ, મૂળ હરિભક્તો, એની મૂળ પરંપરા જે આપણને આપી છે એથી બહાર નહીં જવાનું. મૂળ શાસ્ત્રને છોડવાના નહીં, અને મૂળ શાસ્ત્રમાં આપણી બુદ્ધિ પ્રમાણે આપણે કશું જ કંઈ એમાં ઉમેરવાનું કાઢવાનું નહીં. એમ જ
ભગવાન ભજવાના, આને બુદ્ધિશાળી કહેવાય. અને મૂળ શાસ્ત્રોમાં ને મૂળ મોક્ષની રીત પરંપરા, એમાં જેટલો આપણે ફેરફાર કરીએ ને ઘાયલમેલ કરીએ આપણી બુદ્ધિથી, એટલી આપણી બુદ્ધિ ચોજાડી. મહારાજે ના પાડીશ, જો શ્રી હરિએ ના પાડી છે કે આવી ચોજાડી બુદ્ધિ વાપરવી નહીં કોઈ જગ્યાએ, આપણો કોઈ હક રાઈટ નહીં. પછી સત્સંગમાં આપણું માન થાય કે અપમાન થાય, સત્સંગમાં આપણું ધાર્યું થાય કે ન થાય. પણ જે આ મૂળ રીત મહારાજે મોક્ષની આપણે જે બતાવી છે ને, એ કોઈ દિવસ ભૂલવી નહીં ને એમાં ફેરફાર ન કરવા કોઈ દિવસ. અમે ધાંગધ્રા રહેતા હતા મંદિરમાં, તો એક શિક્ષક હતા, તે હસુભાઈ સંગીતકાર ધાંગધ્રામાં સંગીત ક્લાસ ચલાવે. તો આ સાહેબ પોતે છે ને એને સંગીતનો ક્લાસ ચાલુ કર્યો, શીખવાનું, હાર્મોનિયમ ને ગાવાનું. તે થોડાક દી બધું શીખાને ગાયું, સારે ગ મ પ ધ ની સા ને આવું બધું કર્યું બધું. પછી એક દી મંદિર આવ્યા હતા, તો મને કે મેં કે સાહેબને એવું કહ્યું કે સાહેબ તમે મને રાગ જે આપ્યો ને, આમ સંગીતનો નિયમ શું 7 સ્વર, એ 7 સ્વરમાં બધું આવી જાય. તો એ પછી શું હોય કે મેં 3 સ્વરમાં કરી નાખ્યો કે રાગ, બોલો. અને એ મંદિર આવીને ગાતા હતા ત્યારે એમ થતું હતું કે આના ઘરનાને ધન્યવાદ દેવાય, કે આને રહે છે એમ. જો હા, એવું પાડો ગાંગરે એમ ગાંગરે, બોલો. એ ગાય ત્યારે એનું ગળું પાડો ગાંગરતો એમ ગાંગરતું હોય, અને વાજુ છે ને ઓલું હાર્મોનિયમ જે વગાડે ને, એ હાર્મોનિયમ તો ઓલું જેસીબી હાલતું એમ હાલતું હોય, બોલો. કંઈ રાગનું જ્ઞાન નહીં, કંઈ રાગ તાલનું કશું જ નહીં. તોય કે મેં તો 3 સ્વરમાં રાગ કરી નાખ્યો કે. આમ બુદ્ધિ ન વપરાય એમ મારી વાત કહેવાની છે. શ્રીજી મહારાજે આપણને જે શાસ્ત્રો આપ્યા છે, શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન, નિષ્કુળાંત કાવ્ય, ભક્ત ચિંતામણી વગેરે વગેરે જે ગ્રંથો આપ્યા છે, ગોપાળન સ્વામીની વાતો છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, બીજા ઘણા બધા સંતોની વાતો છે, એ શાસ્ત્ર પ્રમાણે ચાલુ. બીજું તમને કહું કે શાસ્ત્ર છે ને, એમાંય અમુક પ્રકરણ લખાણા હોય ને, એમાં યુગ ધર્મ, સમાજ ધર્મ, કાળ ધર્મ, સમય ધર્મ, આ બધું લક્ષ્યમાં રાખીને લખાણું હોય. માટે મહારાજે શિક્ષાપત્રીમાં બહુ સ્પષ્ટ લખ્યું ને, વચનામૃતમાં સ્પષ્ટ લખ્યું. મહારાજ કે પોતાના અંગને મળતું આવતું પ્રકરણ ગ્રહણ કરવું, બધું જ ગ્રહણ કરવું એવું નહીં. મેડિકલ સ્ટોરમાં જેટલી દવા હોય એ બધી એક પડીકું ન લઈ લેવાય અને ખવાય નહીં કોઈ દિવસ. ડૉક્ટરે ચિઠ્ઠી કરી દીધી હોય ને એ જ ખવાય, અને એમાં જેટલી માત્રામાં દવા લેવાની કીધી ને એટલી લેવાય. પછી દોતો હોય ને બધી ટીકડી એગાય ન ઓરી જવાય. જો એમ શાસ્ત્રમાં આપણા અંગને પુષ્ટિ આવે અને પુષ્ટ થાય અંગ આપણું. પણ શરીર પુષ્ટ થાય એમને એવું શું, અંગ પુષ્ટિને પામે એની વાત છે. એ પ્રકરણ લેવું, શરીર પુષ્ટ થાય એવું પ્રકરણ એમાં લખાણું હોય પાછું શાસ્ત્રમાં, જો અને એ ન લેવાય. પરંતુ બુદ્ધિ વાપરીને ફેરફાર ન કરવા, જિંદગીમાં ન કરવા. એમ ભગવાનના ભક્તિના માર્ગમાં બુદ્ધિપૂર્વક ચાલવું. મહારાજ એમ કહે છે
કે માયાના જે 24 તત્વ કહેવાય છે તે થકી પોતાના આત્માને જેમ છે તેમ પૃથક જાણવું, એટલે દેહાત્મ બુદ્ધિ ટાળીને ભક્તિ કરવી, તેનું નામ બુદ્ધિ સમજણ કહેવાય છે. માટે સમજુ ભક્તોએ તે જીવને વિશે ખૂંટીને રહી એવી જે 5 ઇન્દ્રિયોની વૃત્તિઓ તેને ઉખાડી નાખીને તે ઇન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે રહ્યા થકા નિર્ગુણપણે કરીને નિર્ધમપણે રહીને જેટલું ભગવાનમાં હેત થાય ને તેટલું કરવું. તે હવે નિર્ગુણપણું જેમ છે તેમ કહીએ છીએ. જે 10 ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે ને અંધકરણ તથા દેવતા તે રજોગુણની સત્વગુણની સંપત્તિ છે એમ જાણવું. અને પંચભૂત અને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે તેમ યથાર્થ રીતે જાણવું. તે 3 ગુણની સંપત્તિઓ અને 3 ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ. એવા નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું. આવું જ્ઞાન જાણીને જે આત્મા કહેતા ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે તે ક્ષેત્ર શું અને ક્ષેત્રજ્ઞ એટલે શું તે કહીએ સાંભળો. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ 3 દેહ તથા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ 3 અવસ્થા તે ક્ષેત્ર છે. અને તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક માનીને જ્ઞાની ભક્ત એમ જાણે છે જે એ મારે વિશે કોઈ દિવસ હોય જ નહીં, હું તો એનો જાણનારો છું, એવો રાત દિવસ વિચાર રાખે અને ક્ષેત્રથી જુદો રહે એને આત્મા કહેવાય, ક્ષેત્રજ્ઞ કહેવાય. વળી જે આત્મ સ્વરૂપ અતિ શુદ્ધ અને અરૂપ છે તેને અલિંગ એવું ચૈતન્ય સ્વરૂપ માને છે, અર્થાત હું અજ્ઞાન થતાં આસક્તિ રૂપ વાસનાએ રહિત છું અને ચેતન છું, એટલે કે પ્રકાશવાન છું એમ નિશ્ચિત માને છે. ને જે દેહાદિક ક્ષેત્ર છે તે તો અતિશય મલિન છે, જળ છે અને નાશવંત છે તેમ તેને દૃઢપણે સમજે છે. આવી રીતે દૃઢપણે સમજીને પછી સર્વ માયિક પદાર્થોથી વૈરાગ્યને પામીને સ્વધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી તેને સૌથી શ્રેષ્ઠ એવી એકાંતિક ભક્તિ કહીએ. અને એવા ભક્તને જ્ઞાની કહીએ. એવો જે જ્ઞાની છે તે સૌથી શ્રેષ્ઠ છે ને તે ભગવાને કહ્યું છે, ગીતામાં બતાવ્યું છે. જ્ઞાની તે મારો આત્મા છે. પણ કયો જ્ઞાની? અનુભવ જ્ઞાની, કે જેને પરમાત્મામાં અતિશય સાધારણ પ્રીતિ હોય. ગોપીઓને જેવી હતી, દાદાને ને 500 પરમહંસોને જેવી હતી, સચ્ચિદાનંદ સ્વામીને જેવી પ્રીતિ હતી, આવી પ્રીતિ ભગવાનના સ્વરૂપની વિશે ભગવાનનો ભક્ત કરે એને જ્ઞાની કહેવાય. જ્ઞાન એટલે ગોખણ પટ્ટી એને જ્ઞાન ન કહેવાય. જો 2-4 વાતો મેં ગોખી નાખી, થોડાક શ્લોક ગોખ્યા, થોડાક ઇતિહાસો પ્રસંગો પ્રકરણો ગોખ્યા, તમારી પાસે કથા કરવા મંડી પડવું, હું માનું તમે માનો, આપણે જ્ઞાની થઈ ગયા. આને જ્ઞાન ન કહેવાય. જ્ઞાન એને કહેવાય કે જે પદાર્થ, જે વસ્તુ, જે વ્યક્તિ, જે તત્વ જેમ છે તેમ તેના યથાર્થ સ્વરૂપને જાણવું એનું નામ જ્ઞાન કહેવાય. એવું હવે એને યથાર્થ આપણે જો જાણતા હોઈએ તો દેહમાં પ્રીતિ જ ન રહે, કોઈ દિવસ થાય જ નહીં. કરવી હોય તો ન થાય. નથી યથાર્થ જાણતા એટલે દેહમાંથી પ્રીતિ આપણને ટળતી નથી.
તો એ આપણી જાતને આપણે જ્ઞાની માનીએ છીએ. યથાર્થ નથી જાણતા આપણે. નહીતર મહારાજે બતાવ્યું કે ન બતાવ્યું? આત્મા યથાર્થ જાણતો હોય તો દેહ કેવો હશે? હાડકા માંસ મદિરા જેવો, અંદર મળ મૂત્ર ભેરા છે, અને એક વખત બળવાનો હળવાનો અને રેખા થઈ જવાની, આવો દેહ છે. અને એમાં પ્રીતિ ટળતી નથી, આપણને આસક્તિ ટળતી નથી, એટલે યથાર્થ જ્ઞાન નથી. જો હોય ને તો ધોકો મારીને પ્રીતિ કરાવે તો એ ન થાય. બોલો, આપણી પાસે દૂધપાકનું એક પાત્ર ભર્યું હોય, લીટર 2 લીટર દૂધપાક હોય, સરસ મજાનો કઢેલો બનાવ્યો હોય, અને એમાં સર્પે મોઢું બોળ્યું, એ આપણે નજરે જોયું, પછી શું થાય? એનું યથાર્થ જ્ઞાન થઈ જાય. પછી કોઈ ધોકો મારીને આપણે એમાંથી ગ્લાસ કે વાટકો ભરીને દૂધપાક આપે તો ખાઈએ, પીતી કરાવે તો કરીએ. આપણે ગમે તેમ કરીને વઢીને ખીજીને હાથમાં ધોકો લઈને પછી ઉપર એક વાટકો દૂધપાક પી જા, કરી પ્રીતિ આપણે શું કામ નથી કરતા? યથાર્થ જ્ઞાન થયું. એમ ભગવાનનું યથાર્થ જ્ઞાન થાય તો પરમાત્મામાં પ્રીતિ થાય. દેહનું યથાર્થ જ્ઞાન થાય તો એ દેહમાંથી પ્રીતિ તૂટે, કારણ કે પરમાત્મા નિર્ગુણ છે, દેહ સગુણ છે. પરમાત્મા નિર્વિકાર છે તો શરીર વિકારવાન છે. સર્જનહાર નિર્વિકાર છે તો એને સર્જન કરેલું બ્રહ્માંડ છે વિકારવાન છે. એને પંચ વિષયની રચના કરી છે, વિકારવાન છે. પરમાત્મા નિર્વિકાર તત્વ છે. પણ એ નિર્વિકાર તત્વમાં આપણે પ્રધાન પ્રીતિ નથી થતી. એનું કારણ છે જ્ઞાન નથી આપણને યથાર્થ. એટલે તે ભગવાન કૃષ્ણે ગીતામાં જ્ઞાની અમારો આત્મા જે કહ્યો છે, એ આને આવા અધૂરિયા જ્ઞાનવાળા નથી કહ્યો કંઈ. એવું વાતો તો મોટી મોટી કરતો હોય, પણ દેહાત્મા બુદ્ધિ તો એટલી બધી આમ જડબે સલાક હોય. એવું અમે એક જગ્યાએ રહેતા હતા ને, તે જ્ઞાની પુરુષ કથા બહુ કરે, અને એને માનનારું બધું મંડળ તમે જુઓ તો કે વાહ વાહ, અરે અરે થાવા દો કે. જો પછી બપોરના સમયમાં બધા વહી ગયા હોય ને ઠાકોરજી જમાડીને પછી ઠાકોરજી પઢાડી દીધા હોય. પેલી કેરીની સિઝન તો કેરીના ગોટલા ને એના સાલડા રસ કાઢી અને પછી કચરા પેટીમાં નાખી દીધા હોય. એક હુંપડી રાખતા, એ હુંપડીમાં નાખ્યા હોય ને એ હુંપડી કચરા પેટી પાસે રહેતી. અને એટલું બધું અહીંયા તો કચરો નાખતા એ બધી ગંદકી જ હોય. તે બપોરના ગાળામાં છે ને એ ગંદી હુંપડીમાંથી એ ગોટલા ને સાલડા લઈ અને બેઠો બેઠો ડોહો ચૂહે પાછો. તે બરોબર હું જઈ ચડ્યો. તમને કે અહીંયા મળે છે તો ખાઈ લે, કે ગામડામાં ક્યાં કેરી મળવાની છે? આપણને એમ થાય કે આ અઠવાડિયામાં કચરા પેટીમાં નાખેલા કેરીના ગોટલા અને સાલડા, આને કેટલી દેહાત્મા બુદ્ધિ કહેવાય, કેટલો રસાસ્વાદ કહેવાય, કેટલી આસક્તિ દેહની કહેવાય. વાતો મોટી મોટી જ્ઞાન નહીં પાડે. જો આ ભીમાથી ચાલુ કરે, ભીમા બોલે, ભીમાથી ચાલુ કરે એમ છે. મેં કીધું ભીમાને રહેવા દો ને, બિચારાને હક લેવા દો ને, તમે ધ્યાન ભજન કરો સાનામાના. ઇન્દ્રિયો અંધકરણને વૈરી સમજીને તેની પાસેથી કામ લેવું, આને જ્ઞાની કહેવાય. આ રીતે સમજીને ઇન્દ્રિયો અંધકરણ તથા વિષય એ બધાના મૂળને જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે દ્રઢ હેત કરું, એ જ સમજણ ઠીક છે, એટલે એને જ્ઞાની કહેવાય. અને જ્યાં સુધી એ બધાના મૂળ ન ઉખેડા હોય
ત્યાં સુધી ઇન્દ્રિયો અંતકરણ પાસેથી ભગવાનના દર્શન સ્પર્શનાદિક કરવા રૂપ કામ લેવું, પણ એ ઇન્દ્રિયો અંતકરણને પોતાના હિતેશુ તો ક્યારેય ન માનવા, પરંતુ પોતાના વૈરી જ માનવા. તેને હિતેશુ જાણીને તેનો ગુણ ન લેવો કે એ ભગવાનની ભક્તિ કરવાને વિશે બહુ જ ઉપકાર કરે છે, મને મદદ કરે છે, એમ ગુણ ન લેવો. મહારાજ કેમ છે? નેત્રે કરીને ભગવાનના દર્શન થાય છે, શ્રવણી કરીને ભગવાનની કથા સંભળાય છે, ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે, નાસિકાએ કરીને ભગવાનના કથા કીર્તન, નાસિકાએ કરીને ભગવાનની ફૂલમાળા અને સુગંધ લેવાય છે, મુખે કરીને ભગવાનના કથા કીર્તન કરાય છે, તથા જીભવાએ કરીને ભગવાનની પ્રસાદીનો પૃથક પૃથક જેવો છે તેવો રસ લેવાય છે. આમ ઇન્દ્રિયો અંતકરણના જે કાંઈ વિષય કહેવાય છે તે એક એક વિષયમાં અલગ અલગ અપાર ભાવ રહ્યો છે. આ રીતે તે સર્વે ઇન્દ્રિયો ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિ કરવામાં ઉપયોગી થાય છે એમ સમજીને તેનો ગુણ લેવો નહીં અને તેનો વિશ્વાસ પણ કરવો નહીં, પરંતુ તેને પોતાના વૈરી જાણવા. ગામડામાં એક ભગત હતો, એમ કે ગોળ ન ખવાય, કે ખાંડ ન ખવાય, કે હાકર ન ખવાય. કેમ? તો કે એ ગોળ બનાવતા હોય ને હાકર બનાવતા હોય ને કેટલી બધી માખું કીડા ને મકોડા ને મરતા હોય ને આ બધું ન ખવાય ગયા. તેને બંધ કરી દીધું. તે ગોળ ન ખાય, હાકર ન ખાય, કંઈ ન ખાય. રસા સ્વાદ તો પાછો નડતો જ હોય, કરે હું. અને સભામાં બોલતા બોલાઈ જવાનું હોય એટલે પછી દાંડો ઊંચો રાખવો પડે. એટલે આપણે કંઈક નક્કી કરવું હોય ને તો મનમાં કરવું, નહીં કે જાહેર ન કરવું કે હું આજથી આ વસ્તુ નથી ખાવાનો, નથી ખાવાનો. કારણ કે પછી તકલીફ થાય મોટી, દાંડો ઊંચો રાખવો પડે પછી. ને આપણે જાહેર કરી નાખ્યું એટલે બધા ગોદા મારે, કાં વાયડી કરતું હતું ને કહેતું હતું ને હું આ નથી ખાવાનું, હું નથી આ ખાવાનું, કેમ લઈને બેસી ગયો. એટલે મનમાં પૈણું, મનમાં રાંધી લેવું અને મનમાં રોઈ લેવું સૌ કરતાં શ્રેષ્ઠ કહેવાયા. જો માટે ભગવાનના ભક્તને મહારાજ એમ કહે છે કે ઇન્દ્રિયો અંધકરણને પોતાના વૈરી માનવા, એનો વિશ્વાસ ન કરવો. ક્યારે? ભગવાનમાંથી પ્રીતિ તોડાવી અને આમાં કરાવી દેશે. હું દાખલો આપતો હતો ને કે એને ગોળ ને ખાંડ ને સાકર બધું બંધ કર્યું, મહિનો નહીં હાલ્યું હોય પૂરું, બોલો. અને બે હાથે ગોળ ખાવાનું ચાલુ કર્યું. પહેલાં એક હાથે ખાતો, એને બદલે બે હાથે ખાવાનું ચાલુ કર્યું. એ હાલતું હોય હવે અમુકના ઘોડા પાતર સુધી જ હાલે, એથી આગળ જાય નહીં, ઠાઠું મળીને ઊભા રહે તમારે. જો માટે ભગવાનના ભક્તે બહુ સમજીને કોઈ પણ વેગથી નહીં, ગુણાતીતાન સ્વામી ના પાડે છે. સ્વામીએ વાતોમાં એવું લખ્યું છે કે વેગે કરીને ધ્યાન ન કરવું, વેગે કરીને ભજન ન કરવું, વેગે કરીને વાતો ન કરવી, વેગે કરીને ગ્રંથ ન ભણવા, વેગે કરીને સંગીત ન શીખવું. ઘણી વખત પરેશ ભગત જેવાને ગાતા જોઈને સાંભળીને મારા જેવાને વેગ ચડી જાય તો હું વાયોલિન ચાલુ કરી દઉં શીખવાનું. એ હાલતું હોય છે. હવે ભગવાને અમુક પ્રકારનું ખાનું જ ન આપ્યું હોય તો વિચારવું પડે ને આપણે. જો તો વેગ ચડી જાય તે જે મંડી પડે ને બંપોડા લઈને ફૂં કરવા, એ થોડાક દે હાલે ગાડું, પછી એમને આમ ઠૂંસ દઈને ઠૂંસ થઈ જાય. ભજને વેગે કરીને નહીં, સેવાય વેગે કરીને નહીં, તપે વેગે કરીને નહીં. જો ઘણા બધાને વેગ ચડે ને તે આપણે ધાયણા પાણી વ્રત કરવું હશે તો ચાલુ કરી દે, ચાલુ કરી દે એનો વાંધો નથી. પણ મેં કીધું એમ પોતે એકલો નક્કી કરીને ચાલુ કરી દે તો એ વાંધો નહીં. પાછો આવા હોય ને એ તમારે બીજાને કીધા વગર રહી જ ન શકે. આપણે કે 4 મહિના ધાયણા પાયણા કરવા શકે, સારું કરો. જો 2 દી ન થાય તો ખબર નહીં
ચા જાતું હોય વ્રત. અને હવે પહેલાં સવારમાં વહેલી ડીશ લઈને બેસી જાય, જેટલા ગાંઠિયા ભારે એટલા ખાઈ જાય. બકડું ભરીને તો બુંદી વાલાડી જાય. હવે એના દાયણા પાઈને ક્યાં હોકાઈ ગયા ને ક્યાં વહી ગયા રે એને ખબર નહીં. વેગે કરીને નહીં. આ ઘણા બધા સંગીત શરૂ કરે પણ હાલે નહીં તમારે. એ સારે ગમ પધની શાહ થોડાક દી કરે. શ્રદ્ધા જોઈએ ને, એમાં શ્રદ્ધા જોઈએ. પરેશ ભગતને આટલું ગાતા આવડે ને તોય હજી એમના રિયાઝ ચાલુ હોય છે. હજી શીખવાનું ચાલુ છે. અને મેં વાળા સાહેબનો દાખલો ન આપ્યો, બોલો 700 ને બદલે 300 રાગ કરી નાખ્યો એમને. એ વાત ભોપાલી. બોલો, ભોપાલીમાં તો 2 સ્વર જ વર્જિત હોય, મ અને ની, એ 2 જ વર્જિત હોય. તો આને 3 વર્જિત કરી નાખ્યા. બોલો, એટલે વિચારવું આપણે. એમ વાત મહારાજની કહેવાની એ છે કે વેગે કરીને કરશો ને તો ઘણા બધા વેગે કરીને ઘર છોડી નીકળી જાય. હા, ઘર છોડી નીકળે ત્યારે કહેતો જાય કે હવે આ ઘરમાં પગ મૂકે બીજા બાપનો. તો ઓલી સામે કંઈ ખાધી જાય એમ ન હોય ગઈ. એ કે હવે ટાંગો મૂકવા દે બીજી માની. ધોકો લઈને હાંભેલું લઈને ઊભી રહી. પાછો જો આવ્યું ને તો ટાંગો ભાંગી નાખવો. હવે વેગવાન નીકળી જ ગયો હોય પણ સવારને બપોરને હાંજ પડે ને ત્યાં ઢીલો ડબ થઈ જાય. હવે હું કરશું? પછી આવે ઘીરે પાછો આવે તો ઓલી આંભેલું લઈને ઊભી જ હોય. પછી આ એટલે પગ મૂકજો પીટિયા, આંગળામાં પગ મૂકજો, ટાંગો ભાંગી નાખું. ઓલો કે ટાંગો ભાંગી નાખ કે માથું ભાંગી નાખ, ગમે તેમ કરી પણ હું પાછો આવવાનો. એવું એટલે આ બધા યુદ્ધ છે ને એવા હોય. પછી સાંભેલું મારે નહીં કંઈ, એ તો ખાલી લઈને ઊભું રહેવાનું હોય. જો 2 બકરાને બાજવું, 2 માણાને બાજવું અને 33 વાદળા, એમાં કંઈ ભલેવાર ન હોય. જો 33 વાદળા લાગે તમારે કાળા ડિબાંગ જેવા, પણ 1 ટીપું પાણી ન પડે તમારે. અને 2 બકરા બાદ તમે જો તો 2 પગ ઊંચા કરીને આમ આપણે એમ થાય કે માથા ફોડ્યા, પણ આમાં હરવે માથું અડાડે. આમ એ 2 માણા બાજે તો આપણે એમ થાય કે હવે તો આ જિંદગીમાં ભેગા નહીં થવાના. પણ ઘડીભર ઘીરે આવો ને તો 2 એકાદી બીજા એક જ વાટકામાં ચા પીતા હોય. એક ઘૂંટડો આ ભરાય, એક ઘૂંટડો આ ભરાય. જેવું એટલે આ બધા યુદ્ધ એવા જ હોય બધા. શા માટે? વેગે કરીને થાય છે, સમજીને નથી થતું. મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરો નહીં, સમજીને કરતો. શું સમજીને? તો મહારાજ કે પંચ વિષય દુઃખરૂપ છે, નાશવંત છે. દેહ દુઃખરૂપ છે, નાશવંત છે. આ બ્રહ્માંડ ને જગત દુઃખરૂપ ને નાશવંત છે. એમ સમજીને ભગવાનમાં પ્રીતિ કરું. મહારાજ એવું કહે છે કે સમજીને જો પ્રીતિ ન કરી હોય તો શું જાણીએ? જે ભગવાનના દર્શન સ્પર્શનાદિકમાં સુખ મનાવતા થકા સ્ત્રી આદિકના દર્શન સ્પર્શાદિકે કરીને જ તેમાં અધિક સુખ મનાવી દે તો બહુ ઘણું ભૂંડું થાય. માટે એ 5 ઇન્દ્રિય રૂપી શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જે રાખે નિયમનું બંધન તેને રહે હરિનો સંબંધ. જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે છે, પણ તેને ક્યારેય છૂટો મેલે નહીં. તે ચાહે તેવો સાહુકાર જણાતો હોય તો પણ તેનો વિશ્વાસ કરે નહીં. અને જો તેને છૂટો રાખે ને ક્યારેક વિશ્વાસ કરે તો તે શત્રુ રાજાને નિશ્ચિત માર્યા વિના રહે નહીં. તેમ જો ઇન્દ્રિય રૂપી વિરોધીનો જીવ ભૂલથી પણ વિશ્વાસ કરે અને તેને છૂટા મૂકે પણ કેદમાં ન રાખે તો તેને ભગવાનના માર્ગ થકી જરૂર પાડી દે છે.
માટે એનો વિશ્વાસ ન કરવો અને જિંદગીભર કબજામાં જ રાખવા. અને વળી જેમ અંગ્રેજ કોઈ ગુનેગારને પકડે છે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે, પણ લગારે છૂટો રાખતા નથી અને કોઈ વાર તેનો વિશ્વાસ પણ કરતા નથી. તેમ એ ઇન્દ્રિયો અંતકરણને પંચવર્તમાનના નિયમરૂપી જે પાંજરું તથા બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવી, પણ તેને વિશે ક્યારે તેનો ગુણ ન લેવો. તેને વિશે તો મોક્ષ માર્ગમાં વિઘ્નરૂપ માનીને જાણી જોઈને શત્રુ ભાવ જ રાખવો, અને જો એમને ભક્તિમાં ઉપયોગી જાણીને તથા પોતાના હિતેશો માનીને તેનો ક્યારેક ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શના આદિકમાં સુખ મનાવતા થકા સ્ત્રી આદિકમાં પણ ક્યારેક સુખ મનાવી દે તો એના કાર્ય કરાવ્યા સર્વે સાધન વ્યર્થ થઈ જાય. જેમ ઝાઝા દારૂનો ઢગલો હોય તેમાં જો અગ્નિનો એક તણખલો પડે તો દારૂ તે સર્વે ભસ્મીભૂત થઈ જાય છે. તેમ જે સ્ત્રી આદિક વિષયમાં આસક્ત થઈ જાય છે તેના સર્વે સાધન વ્યર્થ થઈ જાય છે. દેહ ભાવ છોડી અને પ્રભુમાં હેત કરવું એનું કાંઈ ઠેકાણું રહેતું નથી. માટે કેવળ આત્મા રૂપે થઈને પછી તે જે ભગવાનને વિશે હેત થાય તે ઠીક છે એમ અમારો સિદ્ધાંત છે. એવી રીતે જે ભગવાનમાં હેત કરે છે તે અમને ગમે છે. અમે આ બાબત અમને સ્પષ્ટ કહીએ છીએ. અને એમ પણ વિચાર કરવો જે ભગવાનમાં જેવું અપાર રૂપ રહ્યું છે તેવું રૂપ બીજા કોઈમાં નથી, ને જેવો ભગવાનનો સ્પર્શ છે તેવો બીજા કોઈનો સ્પર્શ નથી, અને જેવો ભગવાનમાં સુગંધ છે તેવો સુગંધ બીજે કોઈ ઠેકાણે ક્યારેય થોડો પણ રહ્યો નથી. અને ભગવાનના શ્રવણમાં જેવું સુખ રહ્યું છે તેવું સુખ બીજે ક્યાંય નથી. એ વાત બહુ નિશ્ચિત છે. અને ભગવાનમાં જેવો રસ રહ્યો છે તેવો રસ બીજે કોઈ ઠેકાણે નથી. આવી વાતને દ્રઢ કરીને જાણવી. એમ ઇન્દ્રિયો તથા અંતકરણને વારંવાર ભગવાનના સ્વરૂપનો લોભ દેખાડીને બીજા વિષયમાંથી પાછા વાળવા એ પણ સમજણ ઠીક છે. પોતાને માની આત્મા રૂપ કરો વિચાર અનુપમ. પોતાને માની આત્મા રૂપ માનો, પોતાને એમ આત્મસત્તા રૂપ માનો. એ વિષય ઉપર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન જે કર્યો હતો ને એના પ્રત્યુત્તરના સંદર્ભે મહારાજ આપણને સમજાવશે. ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, આવો જે સર્વે વિચાર તે કયા સ્થાને કરીને વારંવાર કરવો તેને હવે આપ કહો. ત્યારે તે સાંભળીને પોતાના ભક્તજનોને સમજાવવા માટે શ્રીજી મહારાજ બોલ્યા છે, વિચારવાનું સ્થાન હૃદયને કહ્યું છે. માટે પોતાના હૃદયને વિશે જે રીતે વિચાર કરવો જોઈએ તે રીત કહું છું. જે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ તે હું નહીં, તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થા હું નહીં, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોને 4 અંતકરણ તથા તે બધાના દેવતા તે હું કોઈ દિવસ નથી. હું તો એ બધાથી સર્વ પ્રકારે વિલક્ષણ છું, ચૈતન્ય છું અને ભગવાનનો દ્રઢ ભક્ત છું. અને તે ઇન્દ્રિયો અંતકરણને વિષય ભોગવવા જ્યારે કાંઈક અટકચાળા કરે, ઇન્દ્રિયો અને અંતકરણ વિષય ભોગવવા માટે કંઈક અટકચાળા જો કરે ત્યારે તેને એમ કહેવું કે શું તારે એક ભગવાનનું જ રૂપ જોવું છે કે બીજાનું રૂપ જોવું છે? ત્યારે એક ભગવાનનો જ શબ્દ સાંભળવો છે કે ગંધ લેવો છે કે બીજાનો પણ શબ્દ આસક્ત થઈને સાંભળવો છે ને ગંધ લેવો છે? અને નિયમરૂપી સુખના માર્ગને છોડીને જો ભગવાન વિના બીજા વિષયમાં તું પ્રેમ કરીશ તો તારે ને મારે શું છે? તમે જ્યારે નકામા થયા ત્યારે ભાઈ તું કોણ ને હું કોણ, તારો અને મારો મત જુદો છે. મારે અને તારે ક્યારેય લેણ દેણ નથી. તમે કરેલું
તમે જેટલું કરશો તેટલું વારે વારે તમે ભોગવશો. જો ઇન્દ્રિયોંધકરણ પોતાનું ન માને તો તેને વારે વારે આમ ઉપદેશ દેવો. પછી ભગવાનની સન્મુખ રહીને ગદગદ ભાવે પ્રાર્થના કરવી કે હે મહારાજ, હે દીનાનાથ, હે સ્વામી, હે ભક્તવત્સલ, આપ મારા જેવા દિનજનના દયાનિધિ છો. આપની કીર્તિ નિર્મળ છે અને આપની મૂર્તિ પણ નિર્મળ છે. આ બધો જ ઇન્દ્રિયો અંતકરણનો વાંક છે. હું તો તેનાથી પૃથક રહ્યો છું અને એ તો મારા શત્રુ છે. માટે હે મહારાજ, હવે આપ આ બધાથી મારી નિરંતર રક્ષા કરજો. એમ નિત્ય પ્રાર્થના કર્યા કરવી. અને આ રીતે નિત્ય પોતાને ક્ષેત્રજ્ઞ ચૈતન્યરૂપ આત્મા માનીને ભગવાનને વિશે અતિશય ભાવયુક્ત ભક્તિ કરવી. અને આ અમારી અદ્ભુત વાતને કાયમ યાદ રાખવી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 25 પંચાળાનું 3જું વચનામૃત પૂરું થયું. એ નામે 6ઠો તરંગ સમાપ્ત થયો. શ્રીવતીમ સિદ્ધરામ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.